જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે સક્રિયતા શ્રેણી છે એની વાત કરી, બરાબર છે। બીજા તમને સારા સમાચાર એ છે કે આ વર્ષે તમારો 30% કોર્સ છે એ ઘટાડી દેવામાં આવ્યો છે। હવે આ કોર્સમાં કઈ કઈ વસ્તુ તમને ઓછી કરવામાં આવી છે એની માહિતી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપણને આપવામાં આવશે, અને એમાં કયા વિષયમાં કેટલી વસ્તુ છે એ કાઢી નાખવામાં આવી છે એની તમને આખી PDF ફાઇલ છે એ મોકલી દેશે, એટલે તમારે એ પ્રમાણે તૈયારી કરવાની રહેશે, બરાબર છે। તો એ તમને જ્યારે કે ત્યારે તમારી વાત જોવાની છે। અત્યારે આપણે છે એ આગળ જોઈએ તો જુઓ, આપણે સક્રિયતા શ્રેણીની વાત કરી કે ભાઈ જે વસ્તુ ઓછી કઈ સક્રિય ધાતુ કઈ સક્રિય ધાતુ છે એ વધારે છે, બરાબર છે। આવી બધી વાત છે એ આપણે જોઈ હતી, બરાબર। હવે આપણે એની અંદર આગળ જોઈએ તો જુઓ, અહીંયા આપ્યા છે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે, ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે એના વિશેની વાત છે એ સમજાવી છે, બરાબર છે। હવે જુઓ, કોઈ પણ ધાતુ હોય એ કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા કરે છે એનો આધાર તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર છે, બરાબર। એને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન એવું કહીએ છીએ। શું કહીએ છીએ? સંયોજકતા ઇલેક્ટ્રોન, બરાબર છે। એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું, જો બરાબર સમજો, સંયોજકતા ઇલેક્ટ્રોન। હવે આ સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે। કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને શું કહેવામાં આવે છે? સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે। હવે આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે, બીજી વાત તમને કહી દઉં કે કોઈ પણ ધાતુ અથવા તો અધાતુ એ રાસાયણિક પ્રક્રિયા શા માટે કરે છે? આવો એક નાનો એવો પ્રશ્ન આપણે આપણી જાતને પૂછીએ કે ભાઈ આ પ્રક્રિયાઓ શા માટે કરે છે, કેવી રીતે કરે છે એ પછીનો પ્રશ્ન છે। પહેલા તો કરે છે શું કામ પ્રક્રિયા, કેવી રીતે કરે છે તો આપણે ભણવાનું છે, પણ શા માટે કરે છે? તો જુઓ, એક વસ્તુ સમજી લેજો કે કોઈ પણ તત્વ ધાતુ છે, દાખલા તરીકે કોપર છે, તત્વ પણ છે, પણ એ ગુણધર્મની રીતે ધાતુ છે એટલે આપણે એને ધાતુ કહીએ, પણ તત્વ એ કોઈ પણ તત્વ એ પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય તેવું વલણ ધરાવે છે। કેવું વલણ ધરાવે છે? 8 ઇલેક્ટ્રોન થાય તેવું, એટલે કે કોઈ પણ તત્વ છે એ એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય એવો વલણ ધરાવે, એટલે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ન હોય તો 8 ઇલેક્ટ્રોન જો એની બાહ્યતમ કક્ષામાં ન હોય તો કાંઈ ઇલેક્ટ્રોન મેળવીને 8 ઇલેક્ટ્રોન બનાવવાનો પ્રયત્ન કરે છે, કાંઈ ઇલેક્ટ્રોન ગુમાવીને 8 ઇલેક્ટ્રોન મેળવવાનો છે, 8 ઇલેક્ટ્રોન બનાવવાનો પ્રયત્ન કરે છે। એટલે અહીંયા છે 8 ઇલેક્ટ્રોન થાય તેવું શું ધરાવે છે? વલણ। જો તત્વની બાહ્યતમ કક્ષામાં, હવે સાંભળજો, કક્ષામાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન આવેલા હોય, 3 ઇલેક્ટ્રોન આવેલા હોય તો જો તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન આવેલા હોય તો તે બાહ્યતમ કક્ષામાંથી
શું કરે? જો 1 2 કે 3 ઇલેક્ટ્રોન આવેલા હોય તો તે બાહ્યતમ કક્ષામાંથી તે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે અને તે ધાતુ તત્વ કહેવાય. એટલે આપણે ઊંધી રીતે વાત કરીએ તો એમ કહેવાય કે ધાતુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે. દાખલા તરીકે હું તમને સમજાવું. હવે જો કઈ વાત આવે તો કે સોડિયમ. તો સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક 11 છે. કેટલો છે? સોડિયમનો પરમાણુ ક્રમાંક છે એ 11 છે. હવે આ સોડિયમનો પરમાણુ ક્રમાંક જ્યારે 11 છે ત્યારે તેની બાહ્યતમ કક્ષામાં તેની ઇલેક્ટ્રોન રચના 2 8 અને શું છે 1. એની ઇલેક્ટ્રોન રચના શું છે 2 8 અને 1. હવે આ એની બાહ્યતમ કક્ષા થઈ. કઈ કક્ષા થઈ? તો કે ભાઈ બાહ્યતમ. આ જે છે એ એની બાહ્યતમ કક્ષા થઈ. હવે આ બાહ્યતમ કક્ષામાં રહેલા હવે એને કેટલા ઇલેક્ટ્રોન બનાવવાના છે 8. તો એના માટે બે શક્યતાઓ છે. કા આ એક ઇલેક્ટ્રોન જો ગુમાવી દે તો આખી કક્ષા દૂર થઈ જાય તો એની બાહ્યતમ કક્ષા આ થઈ જાય તો એને 12 8 ઇલેક્ટ્રોન થઈ જાય. અથવા તો 7 ઇલેક્ટ્રોન મેળવે તો એ શક્ય બને. પણ કોઈ પણ વ્યક્તિ છે 7 ઇલેક્ટ્રોન મેળવવાના શક્ય નથી. એટલે એક ઇલેક્ટ્રોન શું કરી દે છે કે ઇલેક્ટ્રોન છે તે બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન શું કરે છે ગુમાવે છે. તે બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન શું કરે છે ગુમાવે છે. બરાબર છે? એટલે આ વાત થઈ કે તે બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન શું કરે છે ગુમાવે. હવે બીજી વાત તમે જોઈ લો. આ એક ઇલેક્ટ્રોન ગુમાવે પછી દાખલા તરીકે મેગ્નેશિયમ આવે, પરમાણુ ક્રમાંક છે 12. તો એની ઇલેક્ટ્રોન રચના 2 8 અને 2. તો એની બાહ્યતમ કક્ષામાંથી કેટલા ઇલેક્ટ્રોન? બાહ્યતમ કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન છે એ ગુમાવે છે. બરાબર. ત્યાર પછી એલ્યુમિનિયમ આવે. આવા બધા તત્વો તમે ઘણા બધા લખી શકો. ઇલેક્ટ્રોન રચના છે 2 8 3. બાહ્યતમ કક્ષામાંથી કેટલા? તો 3 ઇલેક્ટ્રોન શું કરે છે ગુમાવે. તો આ જે છે ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે કેવું વલણ ધરાવે છે? તો કે આ જે છે એ ધાત્વિક વલણ ધરાવે છે. કેવું વલણ ધરાવે છે? ધાત્વિક વલણ છે એ આ ધરાવે છે. એટલે કે આ બધા છે એ ઇલેક્ટ્રોન જે ગુમાવે છે આ બધા જે છે એ ધાતુ તત્વો છે. કેવા તત્વો છે? ધાતુ તત્વો છે. આમાં જે પોટેશિયમ ને બે તમારી ચોપડીમાં લખેલા છે કેલ્શિયમ. બરાબર. પણ આપણે આ બે ઇલેક્ટ્રોન છે આપણે 3 ઉદાહરણો તમને સમજાય કે ભાઈ આ જે તત્વો છે એ ઇલેક્ટ્રોન શું કરવાનું વલણ ધરાવે છે ગુમાવવાનું. એટલે એને કયા તત્વો કીધા? તો કે ધાતુ તત્વો કીધા. હવે એવા તત્વો છે બરાબર. જો એક આ નિયમ જ છે કે 8 ઇલેક્ટ્રોન બનાવવાનું શું ધરાવે છે વલણ. એના માટે ગુમાવ્યા છે તો એ ધાતુ તત્વો બન્યા. હવે બીજી વાત આપણે જોઈએ. તો બીજી વાત શું આવે છે કે માની લો કે ઈ તત્વ છે. હવે આપણે એવા વાત જોઈએ કે જો તેની બાહ્યતમ કક્ષામાં જો તત્વોની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો તે ઇલેક્ટ્રોન મેળવવાનું શું ધરાવે છે? વલણ ધરાવે છે. જો તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 6 કે 7. તો તે શું ધરાવે છે? તો તે ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે છે. બરાબર છે. હવે આ ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે તો દાખલા તરીકે આપણે ઉદાહરણ આપીએ તો કે ભાઈ ક્લોરીન Z બરાબર 17 ઇલેક્ટ્રોન રચના 2 8 7. તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. બરાબર. હવે આ 7 ઇલેક્ટ્રોનમાં શું થઈ શકે? તો કે કાંઈ 7 ઇલેક્ટ્રોન જે છે તો એ ગુમાવે અથવા એક ઇલેક્ટ્રોન મેળવે. તો એને એક ઇલેક્ટ્રોન મેળવવાનું ખોળાવે તો તે એક ઇલેક્ટ્રોન મેળવે છે. શું કરે છે? એક ઇલેક્ટ્રોન મેળવે છે.
અને બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન બનાવે છે તો કે 8. ત્યાર પછી બીજી વાત લખીએ તો ઓક્સિજન Z બરાબર 16 બરાબર, તો એની ઇલેક્ટ્રોન રચના છે 2 8 અને 6. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 6. તો તે શું કરે છે, તે 2 ઇલેક્ટ્રોન શું કરે છે મેળવે છે. કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને પોતાની બાહ્યતમ કક્ષામાં છે એ 8 ઇલેક્ટ્રોન કરે. ત્યાર પછી નાઇટ્રોજન લખીએ તો Z બરાબર છે એ કેટલા આવશે તો કે નાઇટ્રોજનની અંદર જે એની જે ઇલેક્ટ્રોન રચના છે નાઇટ્રોજનની એ આવશે પરમાણ્વીય ક્રમાંક છે, સોરી મારે અહીંયા ભૂલ થઈ ગઈ, અહીંયા આવશે આનો તો બરાબર છે 2 8 7. ઓક્સિજન છે એનો ઇલેક્ટ્રોન રચના સોરી મારે પરમાણુ ભાર લખાઈ ગયો છે, એનો પરમાણુ ક્રમાંક છે એ ઓક્સિજન એનો પરમાણુ ક્રમાંક છે એ 8 છે. કેટલો છે 8. મારે પરમાણુ દળાંક એટલે એની ઇલેક્ટ્રોન રચના છે 2 અને 6 બરાબર. નાઇટ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 7 છે, એની ઇલેક્ટ્રોન રચના છે 2 અને 5 બરાબર છે. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન કે 2 ઇલેક્ટ્રોન મેળવે છે તો આ 100% સાથે છે. મારે પરમાણુ ભારાંક લખાઈ ગયો તો એનો પરમાણુ ક્રમાંક આપણે લખવાનો છે. અને ત્યાર પછી નાઇટ્રોજન એનો પરમાણુ ક્રમાંક 7 છે, એની ઇલેક્ટ્રોન રચના 2 અને 5 છે અને તે 3 ઇલેક્ટ્રોન મેળવવાનું શું ધરાવે છે વલણ ધરાવે છે. ફરી વખત કહું છું બરાબર યાદ રાખજો, અહીંયા મેં જે 16 લખ્યા હતા એ એનો પરમાણુ દળાંક એટલે કે પરમાણુ ભાર મારે પૂરમાં લખાઈ ગયો તો એનો પરમાણુ ભાર 16 છે અને ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક છે એ 8 છે બરાબર. યાદ રાખજો, મારે ભૂલમાં લખાઈ ગયો તો પછી તમે પાછા એમનો કહેતા સાહેબ તમે 16 કેમ લખ્યું, મારે એનો પરમાણુ ભાર લખાઈ ગયો. એટલે અહીંયા ઓક્સિજન છે 8 2 અને 6 2 ઇલેક્ટ્રોન મેળવવાનું શું ધરાવે છે વલણ, તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય બરાબર. અને આ જે તત્વો છે કે જે ઇલેક્ટ્રોન મેળવે છે, આ બધા તત્વો છે એ શું કરે છે ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે આ તત્વો છે ઇલેક્ટ્રોન શું કરે છે મેળવે છે, એટલે તે અધાતુ તત્વો છે. તમને હું બીજી એક વાત સમજાવી દઉં. અહીંયા મેં તમને બે વાત દેખાડી. અમુક તત્વો એવા લખાવ્યા કે જેની બાહ્યતમ કક્ષામાં 1 2 અને 3 ઇલેક્ટ્રોન છે. અમુક તત્વો એવા લખાવ્યા કે જેની બાહ્યતમ કક્ષામાં 5 6 અને કેટલા ઇલેક્ટ્રોન છે 7 ઇલેક્ટ્રોન છે. તો હવે અહીંયા શું થાય ફેરફાર થયો તો કે જો ઇલેક્ટ્રોન છે એને આપણે ધાતુ તત્વો કીધા, અહીંયા અધાતુ તત્વો કીધા. હવે બરાબર સમજી લેજો. એક વાત તમને કહું કે તમને રાસાયણિક રીતે ધાતુ અને અધાતુનો તફાવત કે રાસાયણિક ગુણધર્મોને આધારે ધાતુ અને અધાતુનો તફાવત તમને કે આપણે પહેલો જે લખ્યા હતા બધા ભૌતિક ગુણધર્મો લખ્યા હતા. અહીંયા આપણે જે લખ્યા છે એના રાસાયણિક ગુણધર્મો છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે રાસાયણિક રીતે ધાતુ અને અધાતુના ગુણધર્મો, તો ધાતુમાં લખવાનું કે તેની બાહ્યતમ કક્ષામાં 1 2 અને 3 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. સામે લખવાનું કે તેની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. અહીંયા લખવાનું છે કે ધાતુ તત્વો છે ઇલેક્ટ્રોન ગુમાવીને, ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે. અધાતુ તત્વોમાં શું લખશો ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે છે બરાબર. બીજું એક હજી આપણે આવશે લખશું તો કે અહીંયા ધાતુ તત્વો છે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને છે, અધાતુ તત્વો છે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે બરાબર છે. તો આવી રીતે ધાતુ અને અધાતુ તત્વો છે એની વાત છે. હવે બીજો એક સવાલ આવે, તમે કીધું કે સાહેબ અમુક તત્વો છે ઇલેક્ટ્રોન ગુમાવે છે, અમુક તત્વો છે ઇલેક્ટ્રોન મેળવે છે, તો એવું બની શકે કે અમુક તત્વો તો એવા હશે ને કે જેની દાખલા તરીકે અહીંયા આપણે વાત કરી કે 17 ઇલેક્ટ્રોન ક્રમાંક છે એટલે એની પરમાણુ રચના થઈ 2 8 અને 7 બરાબર ને. તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ અહીંયા તો 18 આવશે જ્યારે ઇલેક્ટ્રોન ક્રમાંક પરમાણુ ક્રમાંક છે 18 આવશે તો કે 18 આવશે તો આવે જ તે ક્રમમાં જ આવવાના છે પરમાણુ ક્રમાંક, એને આર્ગન કહેવામાં આવે છે બરાબર છે. અહીંયા છે એ ઓક્સિજન છે દાખલા તરીકે, તો અહીંયા 8 છે તો ક્લોરીન 9 આવે છે તો 2 અને 7 થાય છે બરાબર છે. પછી આવે તે 10 વાળો 9 પછી 10 વાળો આવે તે તો નિયોન છે બરાબર. તો એની એટલે બાહ્યતમ કક્ષામાં તો અહીંયા દાખલા તરીકે આપણે આર્ગોન નું લખીએ તો આર્ગોન નું શું થાય તો કે આર્ગોન તમે લખો તો
તો એની ઇલેક્ટ્રોન રચના છે શું છે અને એને શું કહેવાય એવી વાત આપણે સમજીએ. તો કે જો દાખલા તરીકે આપણે લખ્યું કે આર્ગન એની ઇલેક્ટ્રોન રચના એટલે પરમાણુ ક્રમાંક 18 ઇલેક્ટ્રોન રચના છે 2 8 અને 8. તો આની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવી જ ગયા છે. તો આ તો નથી ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવવાના, નથી ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવવાના. તો આને શું કહેવાય? તો કે આ જે છે એને કહેવાય નિષ્ક્રિય તત્વો. નિષ્ક્રિય તત્વો કેવા તત્વો કહેવાય? અને નિષ્ક્રિય તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો આ તત્વો જે છે કે જે પોતાની બાહ્યતમ કક્ષા છે એ પોતાની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવતા હોય છે? તો કે તે પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવતા હોય તેવા તત્વોને નિષ્ક્રિય તત્વો કહેવાય. ત્યાર પછી આવે છે નિયન. તો એમાં 10 તો એની ઇલેક્ટ્રોન રચના છે 2 અને 8. એની ઇલેક્ટ્રોન રચના શું છે? 2 અને 8. બરાબર છે. તો આ જે છે એને નિષ્ક્રિય તત્વો કહેવાય. શું કહેવાય? નિષ્ક્રિય તત્વો. આ બરાબર યાદ રાખજો. તો આવા તત્વો એને ઉમદા તત્વો કહેવાય, નિષ્ક્રિય તત્વો. તો એમ કહેવાય કે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવેલા હોય, જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવેલા હોય તે તત્વો ઇલેક્ટ્રોન મેળવવાનું કે ગુમાવવાનું વલણ ધરાવતા ઇલેક્ટ્રોન મેળવવાનું કે ગુમાવવાનું વલણ ધરાવતા નથી. આથી આવા તત્વો છે, આવા તત્વોને નિષ્ક્રિય તત્વો કહે છે. આથી આવા તત્વોને કેવા તત્વો કહેવામાં આવે છે? નિષ્ક્રિય તત્વો કહે છે. બરાબર છે. હવે બીજી એક વાત તમને કહી દઉં. આ તો તમારે જો ધાતુઓ અધાતુઓ બે વાત થઈ ગઈ. બરાબર છે. ધાતુ તત્વો કહેવાય, અધાતુ તત્વો કહેવાય, અને ત્રીજા કયા કે નિષ્ક્રિય તત્વો. હવે તમારી ચોપડીમાં નથી આવી, પણ હું તમને કહી દઉં કે એવું પણ બની શકે ને. જો તમને એક વસ્તુ સમજાવી દઉં. આપણે 3 ડિપાર્ટમેન્ટ પાડ્યા. કયા છે? એક ધાતુઓ, બીજા અધાતુઓ અને ત્રીજા કીધા નિષ્ક્રિય. આમાં શક્યતા કીધી આમાં 1 2 અને 3 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં. અહીં આપણે કીધું 5 6 અને 7 ઇલેક્ટ્રોન. અહીં આપણે કીધું 8 ઇલેક્ટ્રોન. જો હવે એક આંકડો રહી ગયો કે ન રહી ગયો? 1 2 3 પછી સીધો ઠેકડો માર્યો આપણે 5 6 7 અને 8 આવી ગયો. તો આપણો ચોપડો જે છે એ ક્યાં ગયો ભાઈ? આપણો રહી ગયો ને ચોપડો કે આમાં 4 તત્વો ઇલેક્ટ્રોન હોય તો નો તમે આમ જઈ શકો કે નો આમ જઈ શકો. જો તમે 5 હોય તો તમે ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવો છો, 3 હોય તો ગુમાવવાનું વલણ ધરાવો છો. હવે વચ્ચે ઊભા છો તમે ચોકડામાં, તો શું કરો તમે? હાલો દાખલા તરીકે કાર્બન છે નો પરમાણુ ક્રમાંક છે 6 છે. કાર્બન છે, બરાબર છે. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. કાર્બન Z બરાબર 6. એની ઇલેક્ટ્રોન રચના છે 2 અને 4. બરાબર. તો આમાં ચોકડો છે. હવે આને શું કરવું? તો આવા તત્વો જે છે કે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે નથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતા કે નથી ઇલેક્ટ્રોન મેળવી શકતા, આવા તત્વો છે. જો આ તો અધાતુ છે, કાર્બન છે તો કેવો છે? અધાતુ તત્વો છે. પણ સિલિકોન છે, દાખલા તરીકે સિલિકોન છે, બરાબર છે. આ બધા જે તત્વો છે કે જે આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકની બરાબર ધાતુ અને અધાતુની વચ્ચે આવેલા છે. ક્યાં આવેલા છે? આવર્ત કોષ્ટકમાં ધાતુ અને અધાતુની ક્યાં આવેલા છે? વચ્ચે આવેલા છે. દાખલા તરીકે આપણે પાના નંબર 86 ઉપર આવર્ત કોષ્ટક આપેલું છે. એ જગ્યા ઉપર તમે જુઓ તો કે જમણી બાજુ તમારે કઈ બાજુ? જમણી બાજુ છે એ સિલિકોન, જર્મેનિયમ ને એ જે તત્વો આવેલા છે ગુલાબી રંગના, બરાબર છે. તો એવા જે તત્વો છે 14 પરમાણુ ક્રમાંક ધરાવે છે, 32 પરમાણુ ક્રમાંક ધરાવે છે, એવા તત્વો જે છે કે જે તત્વો છે એને અર્ધધાતુ તત્વો કહેવાય. કેવા તત્વો કહેવામાં આવે છે? અર્ધધાતુ તત્વો. આ તત્વો છે, બરાબર છે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પોતાના અષ્ટક છે કાર્બન છે એટલા માટે જ કેટલા બધા તત્વો સાથે ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી કરે છે. તો આપણે તત્વો છે એને 4 પ્રકારમાં વહેંચ્યા: ધાતુઓ, અધાતુઓ,
નિષ્ક્રિય વાયુઓ અને અર્ધધાતુ તત્વો. બરાબર છે. તો આવી રીતે છે એ આપણે એની ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં અને કોઈ પણ તત્વ છે સમજી લેજો, બરાબર યાદ રાખજો, કોઈ પણ તત્વ હોય એનો જે ગુણધર્મ છે એ એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર જ આધાર રાખે છે. અંદર કદાચ અહીંયા ગમે એટલી મોટી લાઈન હોય પણ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એની ઉપર જ એના ગુણધર્મો જે છે એ આધાર રાખે છે. બરાબર છે. એટલે તમારે આ બરાબર સમજવાનું કે કોઈ પણ તત્વ છે એના ગુણધર્મો કોની ઉપર આધાર રાખે છે? બાહ્યતમ કક્ષા ઉપર. અને આવર્તક કોષ્ટક ઉપરથી તમારે સમજવાનું કે તત્વો છે એને આપણે કેટલા ભાગ, આમ તો પછી તો તમે આગળ આવશો 12મામાં આવશો એટલે ઘણા બધા વિભાગ આવશે, સંક્રાંતિ શ્રેણીના તત્વો, લેક્ટિન શ્રેણીના તત્વો, આવા બધા આવશે. પણ મૂળભૂત રીતે તત્વો જે છે એના ડિપાર્ટમેન્ટ પાડ્યા છે 4. કેટલા પાડ્યા છે? 4. બરાબર છે. તમે 86માં પાનું સાથે સાથે જોતા જજો. બરાબર. એ 4 તત્વો જે પાડ્યા છે આપણે વિભાગ, જે ડિપાર્ટમેન્ટ, એમાં એક જે છે પહેલો ડિપાર્ટમેન્ટ છે એ ધાતુ તત્વો, બીજો છે અધાતુ તત્વો, છેલ્લો જે હિલિયમ, નિયોન, આર્ગન એ છે નિષ્ક્રિય ધાતુના તત્વો છે, અને વચ્ચે અમુક જે તત્વો છે એ અર્ધધાતુના તત્વો છે. બરાબર છે. તો આવી રીતે 4 વિભાગ છે એ આપણે પાડેલા છે. બરાબર છે. અહીંયા જો ઉપર ટીક માર્ક આપેલી છે ધાતુ તત્વો, અર્ધધાતુ તત્વો અને અધાતુ તત્વો, એના કલર ઉપરથી છે એ એને વહેંચેલા છે. અને છેલ્લે આર્ગન ને બધા જે છે એ ખરેખર અધાતુ તત્વો છે, પરંતુ એને સ્પેશિયલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કે આ જે છે એ નિષ્ક્રિય ધાતુઓ છે. કેવી ધાતુઓ છે? છેલ્લો જે આવર્ત છે કે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? તો કે 8 ઇલેક્ટ્રોન આવેલા છે. એટલે એને નિષ્ક્રિય ધાતુઓ, આમ એ અધાતુ છે તત્વો તરીકે, પણ એ આમ છે એ નિષ્ક્રિય ધાતુઓ છે, એટલે કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતા નથી. બરાબર છે. તો હવે આપણે એક નાની એવી બીજી વાત જોવાની છે, એ છે NaCl ની રચના. જો એને અહીંયા આપણે શું વાત કરી, તો તમને થોડી બીજી વાત કરી દઉં કે આપણે અહીંયા વાત કરી, શું વાત કરી કે ભાઈ ધાતુ તત્વો છે, ધાતુ તત્વો ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે. શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે છે. અધાતુ તત્વો છે, અધાતુ તત્વો શું કરે છે? તો કે ઇલેક્ટ્રોન મેળવે છે. ધાતુ તત્વો છે ઇલેક્ટ્રોન ગુમાવે છે, અધાતુ તત્વો છે ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. હવે આ બેની વચ્ચે જે છે એ શું થાય? તો કે આપણે એનો તફાવત કીધો, ધાતુ અને અધાતુ. એનો કોને આધારે તફાવત કીધો? તો કે ભાઈ રાસાયણિક ગુણધર્મને આધારે, ગુણધર્મને આધારે. તો શું કીધું? તો ધાતુમાં પહેલું તે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે, વલણ. તે અહીંયા પહેલું શું આવશે? ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે. બરાબર. પછી અહીંયા બીજું છે તેની બાહ્યતમ કક્ષામાં, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1, 2 ને 3. પછી અહીંયા આવશે બીજું કે તેની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન. હવે એક શબ્દ આવે છે ત્રીજું કે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે, ધન આયન બનાવે. અને અહીંયા ત્રીજું આવશે તે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે, ઋણ આયન બનાવે. હવે આ શું કહેવા માંગે છે? આ મારે તમને સમજાવવા માટે મેં આખો તફાવત લખ્યો, તમે લખી લેજો કે દાખલા તરીકે સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક 11 છે. એનો મતલબ એવો થયો કે તેમાં પ્રોટોન છે 11 છે, ધન વીજભાર, અને ધન વીજભારિત ઇલેક્ટ્રોન છે ઋણ વીજભારિત ઈ પણ 11 છે. અને કોઈ પણ તત્વ છે એનો વીજભાર છે હંમેશા શૂન્ય હોય. શું હોય? હંમેશા શૂન્ય હોય. હવે જ્યારે આ છે એની ઇલેક્ટ્રોન રચના છે 2, 8 અને 1. હવે આ એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવે, એટલે હવે એની સોડિયમ છે એ ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 અને 8. યાને કે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે પણ પ્રોટોન તો ગુમાવ્યો નથી, એટલે ઇલેક્ટ્રોન છે કેટલા થઈ ગયા? હવે 10. ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. અને પ્રોટોન કેટલા રહ્યા? હવે 11 રહ્યા. તો હવે મૂળ વાત શું બની છે? તો કે અહીંયા +1 વીજભાર આવ્યો,
આ વીજભાર શું આવ્યો પ્લસ છે તો અહીંયા સોડિયમ +1 સોડિયમ +1 જ્યારે આપણે લખીએ ત્યારે એની ઇલેક્ટ્રોન રચના 2 અને 8 લખાય સમજણ પડે છે તો આવી રીતે છે ઈ આપણે એની ઇલેક્ટ્રોન રચના છે એ લખી શકીએ છીએ એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન એટલા માટે હોય 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 ધન આયન બનાવે 3 ઇલેક્ટ્રોન બનાવે તો 3 ધન આયન છે એ બને ઉપર 3 આવે આયન દાખલા તરીકે મેગ્નેશિયમ છે તો 2 8 2 તો એની આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 અને 8 બરોબર પ્રોટોન કેટલા છે 12 ઇલેક્ટ્રોન કેટલા છે 12 અહીંયા 0 અહીંયા પ્લસ અહીંયા માઈનસ હવે 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પ્રોટોન જ્યાં 12 ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા 10 તો અહીંયા 2 તો +2 આવ્યા તો મેગ્નેશિયમ છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો એને Mg+2 કહેવાય તો આવી રીતે છે ઈ આપણે આ વસ્તુ છે એ લખી શકીએ છીએ બરાબર છે તો આ વસ્તુ તમારે સમજવાની આવતા પીરિયડમાં આપણે મેગ્નેશિયમ અને સોડિયમ ક્લોરાઇડ છે એની રચના આપણે જોઈશું અત્યારે આપણે એટલું રાખીએ છીએ અસ્તુ જય સ્વામિનારાયણ